પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયો હતો। રાધનપુર, સાંતલપુર, પાટણ, હારીજ, સમી, ચાણસ્મા પંથકમાં સવારથી જ મેઘરાજાની ફરી એન્ટ્રી થતા મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે। પાટણ જિલ્લામાં સવારથી જ મેઘરાજા મહેરબાન થતા વરસાદી માહોલ જામ્યો હતો। પાટણમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 5 mm, હારીજમાં 6, સમીમાં 5, ચાણસ્મામાં 1 mm વરસાદ નોંધાયો હતો। જ્યારે 10 થી 1 વાગ્યા સુધીમાં રાધનપુર, સાંતલપુર, શંખેશ્વરમાં ભારે વરસાદ થતા રાધનપુરમાં 26 mm, સાંતલપુરમાં 18 mm, સમીમાં 4 mm, શંખેશ્વરમાં 20 mm અને ચાણસ્મામાં 1 mm અને સરસ્વતીમાં 3 mm વરસાદ નોંધાયો છે। જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। વરસાદ વરસતા ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। ચાલુ વરસાદે બાળકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પાટણ શહેરમાં સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં સાંતલપુરમાં 18, રાધનપુરમાં 26, સિદ્ધપુરમાં 2, પાટણમાં 5 અને હારીજમાં 6 mm, સમીમાં 9, ચાણસ્મામાં 2 mm, શંખેશ્વરમાં 20 અને સરસ્વતીમાં 3 mm વરસાદ નોંધાયો હતો।